નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ઇન્ડોનેશિયાના 1000 વર્ષ જૂના પ્રાચીન મંદિરની મુલાકાતે પીએમ મોદી. ભારત સાથે છે ખાસ કનેક્શન. નાટો સમિટમાં ટ્રમ્પ ભડક્યા. સ્પેનને ગણાવ્યું ખરાબ પાર્ટનર. તાત્કાલિક વેપાર રોકવા આદેશ. આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી. ઈરાન પર ભડક્યા ટ્રમ્પ. દુનિયાના ધબકારા વધ્યા. સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ. 70,000 હેક્ટરથી વધુમાં વાવણી. સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદની ખેડૂતોમાં ખુશી. ભારત ઇન્ડોનેશિયા વિશ્વાસ, સદભાવ અને ભાગીદારીથી સમૃદ્ધ ભવિષ્ય તરફ. તંત્રી લેખ. ડુંગળી 1 મહિનામાં 40% મોંઘી થઈ. હજુ પણ ભાવ વધવાની શક્યતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સિરિયાની રાજધાની દમાસ્કની મુલાકાત સમયે એક હોટલ પાસે વિસ્ફોટ થયો. બિહારની બાંકીપુર પેટા ચૂંટણી માટે ભાજપે અભિષેક કુમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઈરાન સાથે તણાવ ફરી ભડક્યો. ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રોજેક્ટાઇલ હડતાળ બાદ ટ્રેકરમાં આગ લાગી. દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાનના ચેકપોસ્ટ પર આતંકવાદીઓ દ્વારા 9 પોલીસ પાકિસ્તાની અધિકારીઓની હત્યા. ભારતથી કૈલાશ પર્વત દર્શન માટે રાહ જોવી પડશે. 2 મહિના પછી પરમિટ જારી થશે. વ્યૂ પોઈન્ટ પર દરરોજ હવામાન બદલાતું રહે છે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય રથયાત્રા ઉપર સર્જકોની ખૂબ સુંદર વિશ્વરચિત રચનાઓ. શું તમે અને તમારા બાળકો પણ એનર્જીના નામે સ્લો પોઈઝન પી રહ્યા છો? વાંચો, જાણવા જેવું. અરવલ્લી જિલ્લામાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સપ્તાહભર વિશેષ સ્વચ્છતા મહાઅભિયાન યોજાયું. સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે સેમ 1ના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો. અરવલ્લીમાં સરકારી કચેરીઓમાં સમયપાલન સામે સવાલ. બાબુઓની કાર્યશૈલી અંગે ઉઠી રહી છે ચર્ચા. ગુજરાત સરકાર વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026થી 2029. પાવરિંગ ડિજિટલ ઇન્ડિયાનો શુભારંભ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર.